હાલો મિત્રો, જો ગોદડું કરવાની તૈયારી કરું છું. આજકાલ ચિત્રવાળું બનાવવાની છું. તમને ગમતું હોય તો લાઈક કરજો, શેર કરજો. તમારે કરવું હોય તો કેવડાવજો, તે પ્રમાણે કરી દઈશ. જો ફરી પાછી હું હવે ભરતી ભરું છું. એટલે ભરતી ભરવાની હા, ભરતી ભરવાની ક્યાં ટાઈમ થાય છે ચિત્ર. મિત્રો જો મમ્મી ગોદરું ભરે છે આજ કરે. ત્યાં ભરતી પાથરવાની બધી આવી રીતે જાવ પાથરું જવાનું આપણે ભરતી એક પછી એક. ચિત્રા નાના છે એટલે થોડીક વાર લાગે અને થોડીક મહેનતે માગી લઈએ. મિત્રો તમને આપણે આગલા વિડીયો ગમ્યો તો ગોદડાનો, તો આ વિડીયો બી તમને ગમે અને વાયરલ કરી દો એને મિત્રો. એટલે જો મમ્મી એક પછી એક આપણે આવી એટલે ખાલી ન રહી, એટલે જેથી કરીને આમ એક સાઈડમાં જ ઓલું બધું થાય. એટલે મિત્રો જો આવી રીતે બધું કરવાનું છે. એટલે જે લોકો કરતા હશે ને ખ્યાલ આપણે આજે કે આપણે પહેલેથી છેલ્લે સુધી આખી પ્રોસેસ બતાવશું, એટલે આપણા વ્યુઅરને બધી ખબર પડે. મમ્મી બરાબર ને? એટલે આવી રીતે જો બધા મૂકતા જવાના મિત્રો. અને તમારા પાસે જેમ આખા ગાભા હોય ચિત્રા, તો તમે એ કરી શકો છો. અમારા પાસે ટૂંકા ટૂંકા છે એટલે અમે જો આવી રીતે મૂકતા જાય છીએ અને આપણે ગાદલી બનાવતા જાય છીએ. મિત્રો મમ્મી જો મહેનત આટલી કરે છે, એટલે મિત્રો મમ્મી આટલી મહેનત કરે છે તો તમે એને સપોર્ટ કરજો. અને અત્યારે આપણા ડ્રેગન બી ચાલુ છે. અત્યારે ટાઈમ નહોતો, આજે ઘણા દિવસો થઈ ગયા આપણે વ્લોગ નથી બનાવ્યો. તો મમ્મી કે આજે આપણે વ્લોગ બનાવી નાખીએ. અત્યારે આપણે અડધી કલાકનો ટાઈમ છે, તો મેં કીધું ચાલો આપણે બનાવી નાખીએ. અને આવી રીતે આમ બધાય ચિત્રા મૂકી દેવાના, ગોઠવી દેવાના છે એક પછી એક. અને પછી તમને કેવી રીતે આપણે જે ગોદડું વારવાનું છે એ તમને બતાવશું મિત્રો. તમે આપણા આગલા વિડીયોને બહુ સપોર્ટ કર્યો છે મિત્રો, એટલે આ વિડીયોને બી સપોર્ટ કરજો. અને વિડીયોને મિત્રો પૂરો જોજો. અને મિત્રો જો તમે ચેનલ પર જો નવા હોય તો અમારે પરમાર ફેમિલી વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમે તમારા માટે નવા નવા વિડીયો લાવતા રહીશું. અમારા ફાર્મિંગના અને આ ચિત્રકાર બનાવવાના છે મમ્મી. પછી આમાં આપણે ડિઝાઇન વાળું બનાવશે. ગામડામાં પેલે વ્હાઈટ ગોદડા બનાવતા, એટલે મહેમાન કોઈ આવે ને બહાર તો મહેમાનોને આપણે શું કે વ્હાઈટ ગોદડા આપતા. આપણે જૂના રાખતા અને એ લોકોને નવા પાથરેતા મહેમાનોને. એટલે ગુજરાત હવે બહુ ઓછા કરાવે છે મિત્રો, કારણ કે હવે તો બધા જ્યાં લગ્ન પ્રસંગ હોય ત્યાં આપણે ગાદલા ને હોય છે મંડપના, એટલે બધા જ હોય છે. પણ તો હજી જ્યાં મમ્મી છે, એટલે મમ્મી હજી નથી માનતા કે મારે કે ગોદડા કરવા છે. અને ઓલા મિત્રો આપણે ફાર્મના જે ડ્રેગન ફ્રૂટ છે આપણે, તમે જોઈ શકો છો એ સીડીમાં તમને જે દેખાય છે ને એ. મિત્રો જો આવી રીતે આપણે આખું ગોદડું છે ને આમ ચિત્રા પાથરી દીધા છે. તમને બતાવું આખું ગોદડાના. જો આવી રીતે પાથરવાના છે મિત્રો એક પછી એક. હવે મમ્મા અને આપણે ઓલું ઊંધું કરવાનું છે, એટલે કેલી કોરથી ઊંધું કરવાનું છે. તો મિત્રો તમને હું બતાવું તો આપણે સામ એટલે મિત્રો જો ગોદડા છે ને ઝીણા કરવાના, કેમ કે જાડા પછી અત્યારે સિટીમાં આપણે એટલો બધો ટાઈમ ના હોય ને ધોવાય નહીં, કેમ કે અત્યારની વાયુથી. એટલે ઝીણા બનાવવાના, જાડા નહીં બહુ.
હવે મમ્મી હમણાં જે આ કોથરો આપણે કોથરો વારશે તો તમને બતાવું છું કે આપણે પહેલેથી છેલ્લે સુધી આખી પ્રોસેસ બતાવશું મિત્રો આમાં સ્ટેપ બાય સ્ટેપ. એટલે જો તમે કોઈ કરતા હોય તો તમને ખ્યાલ આવી જાય. હવે મમ્મી આવી રીતે વાળું. થોડીક હું છે ને મિત્રો જો મમ્મી વારે છે ને તો એટલે હું હવે આ સાઈડમાં આવતો રહું. પેલા કોથરો બતાવો. જો. જો આ સાઈડ આમ પાથરો ઊંધો કોથરો. અને આ કોથરો આપણે છે ને ઊંધો પાથરવાનો આ રીતે મિત્રો. ઊંધો પાથરી દેવાનો. હમ. પછી વાથી વાળવાનું. આવી રીતે વાળો. ઉભી રહે મમ્મી. મોઢે આગળથી વાળવાનું. ખુલ્લું અહીંયાથી નહીં. એટલે મિત્રો જો આવી રીતે મમ્મીને કઈ આપણે જો હવે જો મમ્મીને કઈ આજે આપણે ગોળ ગોળ વારવાનો છે કોથરો આવી રીતે. એટલે મમ્મી અહીંયાથી વાળવાના. હા જો આવી રીતે મમ્મી નહીં, મોઢું ઓલી સાઈડ અહીંયાથી વાળવાનું. વારો હવે. એટલે જો હવે મમ્મીની મિત્રો વારવા માંડ્યા છે. મિત્રો તમારા મમ્મી કે બા કે કોઈ બીજા કોઈ બનાવતા હોય એ કમેન્ટ કરજો અને ગોદડું કેવું બનશે આ એ બી કમેન્ટ કરજો મિત્રો. એ તમે તણાવી દો. મિત્રો તમે જોઈ શકો છો હવે આ ગોદડું વરાય છે અત્યારે. આ ગોદડું વારવું ને એ જ એક પરીક્ષા છે કારણ કે ચિત્ર એક વિખાવા ન જોઈએ. વિખાય તો ભેગા થઈ જાય. પછી આવી રીતે નીકળવાનું. હવે જે આપણે તમે વિડીયોમાં જેવી રીતે જુઓ ને એવી રીતે મિત્રો આપણે કોથરો પોરવી લેવાનો એટલે ચિત્રા બધા અંદર વહી જાય. હવે તમે ખેડશો તો હું પકડું, નકર તમે પકડો તો હું. હાલો. હવે મિત્રો જો એક જણા આમ પકડી રાખે અને એક જણા આવી રીતે આમ ફેરવતા જાય ત્યાં પકડો. એટલે કોથરો સરખી રીતે એટલે ચિત્રા આપણે અંદરથી કઈ વિખાય નહીં એ ખાસ જોવાનું. કેમ કે આપણી નકર મહેનત બધી આમાં જ છે મિત્રો. હવે નથી ત્યાં પકડાઈ જાય એટલે કાંઈ નહીં. તમે જોઈ શકો છો. હવે જો આપણા ચિત્ર બધા અંદર રહી ગયા હવે અને આ કોથરો થઈ ગયો. એટલે આવી રીતે જૂના જમાનામાં બધા આપણે ગોદડા બનાવતા. મિત્રો તમારે અહીંયા કેવી રીતે ગોદડા બને છે જો કોઈ બનાવતો હોય તો કોમેન્ટ કરજો અને અમારી આ રીત તમને કેવી લાગે છે એ બી કમેન્ટ કરજો અને તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ સ્થળનું નામ લખજો તમને ખ્યાલ આવે મિત્રો. નહીં, આમ ડિઝાઇન ઘણું હમણાં આજે જ આપણે કાલે દીધું. એટલે મિત્રો હવે આમાં પછી આપણે ડિઝાઇન કરવાની છે આજ ખેરે. અહીંયા તો જો મમ્મી વાકી દે એટલે મને શ્વાસ ચડી ગયો છે મિત્રો. એટલે હવે એની મહેનત માટે તમે વિડીયોને લાઈક કરજો અને શેર કરી દો મિત્રો અને વિડીયોને વાયરલ કરી દો. જે જૂનો વિડીયો આપણે કર્યો હતો ને એવી રીતે ગોદડાનો આ વિડીયોને બી વાયરલ કરો એટલે એને મજા આવી જાય અને નવા નવા ગોદડાના વિડીયો બનાવે. અંદર પડી જાય. જે જરાક ભેગું થઈ જાય તો મિત્રો પછી જેવી રીતે કાઢવું પડે છે ચિત્રું થોડું કારણ કે થોડું ઘણું ધ્યાન ન રાખવું હોય ને તો બી ચિત્રા વિખાઈ જાય અને ભેગા થઈ જાય એક જગ્યાએ. તો એક જગ્યાએ ભેગા થઈ જાય તો એક જગ્યાએ પછી ખાલું પડી જાય એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે મિત્રો ગોદડું બનાવવામાં. હવે આવી જાય. અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો અવશ્ય. કેમ કે હમણાં આપણે થોડા કામમાં વ્યસ્ત છીએ એટલે બીજા વ્લોગ નથી બનાવી શકતા. આપણે જેવા ફ્રી થશું એટલે આપણા ફાર્મના ને બધા વિડીયો બનાવતા રહીશું. કેમ કે અત્યારે ડ્રેગન ફ્રૂટનું હાર્વેસ્ટિંગ ચાલુ છે એટલે ટાઈમ નથી મળતો મિત્રો. મિત્રો જો હવે આપણે આ ગોદડું આખું પથરાઈ ગયું છે તો તમને હું બતાવી દઉં. એટલે મિત્રો જો આવી રીતે આપણે ગોદડું બનાવે છે મમ્મી. હવે લાલ દોરેથી ઉપાડશે ગોદડું. હવે એની ભાષામાં ઉપાડવાનું એટલે કેવી રીતે થતું હશે મને કઈ ખ્યાલ નથી. એટલે મમ્મીની મહેનત માટે એક લાઈક કરી દેજો મિત્રો વિડીયોને. મિત્રો જો મમ્મીએ સોય દોર હાથમાં લઈ લીધા છે. હોય પૂરો છે અત્યારે હોય પૂરો હોવામાં તકલીફ પડે છે મમ્મીને. કોઈ શોખ નથી જાતો ગોદડા કરવાનો. જોજો હવે
હોય પોરો છે મિત્રો. હોય પોરો કેટલી હલબી છે ને એ જે લોકો ગોદડા કરતા છે ને એને ખ્યાલ હશે. પોરવાઈ ગઈ મમ્મી? નથી પૂછતો નથી. હુજતું નથી મમ્મીને એમ કહે છે. તો પછી મમ્મી ગોદડા બનાવતી ના હો તો? પણ હવે થોડોક શોખ છે તો કઈ તો લઉં. હવે જો મમ્મીને શોખે છે ને હુજતું નથી, હવે એનું શું કરવું? મિત્રો મમ્મીને અડધી કલાક તો અડધી મિનિટ તો થઈ ગઈ છે પરોતા, હજી વાર આવ્યો નથી. કોને દીધું તું જરાક? મમ્મીથી સોય ન પોરવાની. હવે ભૂમિને દીધી છે, જોઈએ ભૂમિથી શું થાય છે. હાલો. એનાથી તો પરવાઈ જાય ને એ કઈ કરવાનું. મિત્રો બહુ વાર લાગે. હાલો ભૂમિથી પોરવાઈ ગઈ છે જો સોય. બસ જો માંડી કાંઠો વારવા ત્યાંથી ચાલુ ગોદડું. એટલે જો કાઠો વારવાનું ચાલુ થઈ જાય છે એટલે જે લોકો આ ગોદડા ભરતા છે ને એને ખ્યાલ હશે કાઠો શું કે ઓલા સીવી દેશ ને હાલે ઓ, મતલબ. એટલે આ સીવી દે છે મિત્રો. ઓલું જે એક સાઈડ આપણે વાયડું હતું ને એ સીવી દે, આખો કોથરો બની જાય. પેલા ઉતાવળ ના કરે, પછી વચગાડે જાય ને પછી ગમે એટલું કરી તો હાલે. એટલે જો મમ્મી ચાલુ કરી દીધું છે સીવવાનું મિત્રો. મિત્રો એક મમ્મી માટે એક તો લાઈક થઈ જાય ને શેર કરી દેજો વિડીયોને. એટલું તો મારા માટે કરજો. તો સપ્લાય નું કે ને તો સપ્લાય કરશે બધા. તું તો સપ્લાય નું સપ્લાય કરજો. હાલો બધા સપ્લાય નું કહે છે તો તમે સપ્લાય કરી દેજો મિત્રો. એટલે સબસ્ક્રાઇબ કરી દેજો એમ કહે છે મેં. મિત્રો તમને હું છે ને આપણા ડ્રેગન ફ્રૂટ છે ને એનો વિડીયો બતાવી દઉં તમને કે આપણે જો આપણે ડ્રેગન ફ્રૂટ આપણા ઓર્ગેનિક અને પાણી આપણા ઘરના ફાર્મના આટલા વાગે એનું કામ કર્યું હોય તો 12 વાગે બધું પાકી ગયું. A1 ક્વોલિટી છે મિત્રો, બધે તમે જોઈ શકો છો. આ હવે જો એવી રીતે હમણાં સિવાય જશે મિત્રો. આ લાલ દોરેથી કરવું નકર વ્હાઈટ દોરેથી થાય. વ્હાઈટ પણ દોરામાં દેખાય નહીં ને પણ એટલે એકદમ સફેદ છે ને તો મને લાલ દોરાનું મન થયું. એટલે મિત્રો લોક તમને કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો મિત્રો. મિત્રો જો મમ્મીએ આવી રીતે ટેપા લીધા છે, જોજી આ ટેપા લેવાનું ચાલુ જ છે આવી રીતે. મમ્મી કઈ બનાવે છે જે આવી રીતે. કાલે પૂરું થઈ જાય. કાલે પૂરું થઈ જશે જો આવી રીતે ટેપા લે છે. અત્યારે આપણે લાલ દોરાથી ભરીને તો આમાં દેખાય ડિઝાઇન બને ને એટલા માટે આ તમે જોઈ શકો છો. જો રીતે આપણે ડિઝાઇન કરતી જવાની છે, પછી ટેપા લેતા જવાના. મિત્રો જો મમ્મીએ આ આપણે ગોદડું બનાવ્યું છે અત્યારે એક વળી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ આપણે જે બનાવ્યું છે હજી બીજી સાઈડ બાકી છે. પછી આપણે આમાં ડિઝાઇન બી કરવાની છે. એટલે મિત્રો તમને આ ગોદડું કેવું લાગે છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. એટલે મમ્મી એટલી મહેનત કરે ગોદડા માટે તમે જોઈ શકો છો. હવે આપણે આ વ્હાઈટ ગોદડું બનાવ્યું હતું એ પહેલા જમાનામાં મહેમાન આવતા કોઈ એટલે એને દેતા અને આપણે જૂના વાપરતા. અને પપ્પા જો બાજુમાં ડ્રેગન ભરે છે મિત્રો, કારણ કે વેચવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે જો હમણાં બાચકામ ભરી અને પપ્પા જશે વેચવા માટે. એટલે મિત્રો તમારે જો પપ્પા એક પછી એક બધા ભરી લેશે હમણાં બાચકામાં. એવું કે મિત્રો કેમ છે ડ્રેગન ફ્રૂટ? આપણે ઓર્ગેનિક જ છે. આ આપણે મીડિયમ સાઈઝ છે, મોટા પાછળની સાઈડ છે મિત્રો. એટલે ખૂબ મહેનત કરે છે મિત્રો. અમારા વ્લોગ તમને આ કેવો લાગે છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આપણે નવા નવા વ્લોગ આવી રીતે લાવતા રહીશું મિત્રો. મિત્રો મમ્મીએ જો આપણે ગોદડાની આ કોર આવી રીતે બનાવી દીધી છે. તમે આ ઘણો મૂક્યો છે જો આવી રીતે. અને હજી જો ઓલી કોર કામ ચાલુ જ છે. જે મમ્મી હજી કટિંગ કરે છે, ઓલી કોર એટલું ઘટ્યું છે એટલે જ્યાં કટિંગ કરે છે ને હવે પછી આપણે અહીંયા તમને બતાવું હા મમ્મી કેવી રીતે ત્યાં ગણો ને હા જો ગણો કહેવાય છે મિત્રો. એટલે અમે તમને આખું ગોદડું બતાવ્યું છે. એવું નહીં કે
લઈ લીધું હોય ને બીજે ક્યાંય કરાવ્યું હોય. આપણે હાથેથી ગોદડું કેવી રીતે બનાવે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવ્યું છે, ચિથરા પાથરીને કોથરો બનાવીને, એટલે તમને ખ્યાલ આવે મિત્રો. મિત્રો મમ્મીની મહેનત માટે લાઈક કરી દેજો અને વિડીયોને વાયરલ કરી દેજો. એટલે મમ્મી એમ કહે છે કે ગયા વિડીયોમાં બી સારી મદદ વિડીયો વાયરલ કર્યો હતો, તો આ વિડીયોને બી વાયરલ કરજો મિત્રો તમે કમેન્ટ કરીને. મિત્રો જો મમ્મી હવે અહીંયા સાંધો કરે છે, કેમ કે આટલી કોર ઘટી હતી આ. મમ્મી કે આપણે આખો ગોદડું કેવી રીતે બનશે ને બધું બતાવીએ. એટલે આવી રીતના બધું કરવું. એટલે મિત્રો મમ્મીની આ રીતના કર્યો ને ઈ બતાવો. મમ્મીને સપોર્ટ કરજો મિત્રો. તો આવી રીતે આમ ખાતો નાખી દીધો એટલે આમ આવી જાય નીચે. પકડી જે કરાવું પછી ઉપર ટેબલ લઈ દેવાનું. મિત્રો આપણું જો ગોદડો હવે આમાં ડિઝાઇન બાકી છે, બાકી હજી અત્યારે થઈ ગયું છે મિત્રો આવી રીતે આખું. હજી બ્લુ કલર નો ઘણો આવશે તો આ પેડો માટે કપડો. હજી આ બી ગુણો આવશે માથે એમ કહે છે મિત્રો, અને ગુણો કહેવાય છે. અને હજી એની માથે બી ગુણો આવશે આ, એટલે આપણે મસ્ત ડિઝાઇન વાળું બનાવશે આ ગોદડું. પછી ફૂલ બનાવી છે. પછી ફૂલ બનાવશે એટલે મસ્ત બનશે મિત્રો આ ગોદડું. મિત્રો તમારે કોઈને જેવું ગોદડું બનાવવું હોય તો અમને કોમેન્ટમાં લખજો, અમે તમને બનાવી આપીશું. ઈ કરીને હા લઈ જાવ ને તો હાલે આ. જો આવી રીતે ગુણો કરવાનો હોય છે મિત્રો. જા જો હવે કરી લીધો છે, દોરો પરવી લીધો ને હવે જો અહીંયાથી મુહૂર્ત કરું છું. આવી રીતના બેવડું વાયરું. હવે જો આવી રીતના કરજે. ગાંઠ અંદર રાખી દે એટલે દેખાય નહીં બારે, હારી ના લાગે ગાંઠ. અંદર રાખી દીધી. જો હું તમને નજીકથી બતાવું. દેખાય છે? બીજું લુગડાનું કરી દેવું. પછી બે ત્રણ દી બપોર મેળા બપોરે કાઢ. એટલે જેટલો થોડું કાઢ રાખ, બાકી બીજું નાખતા હોય ને. વધારે વીધું કટિંગ કરી નાખવાનું.
દોરો પતી જોડે પતી ગયો કામે પતી ગયું તાળું દેવું પડે. કડટલી આવી જાય ને ખેંચી એટલે હવે ગાંઠ દેવાની થઈ ગયું. થયું ને તારી પર આવી જ રીતે મૂકો. હવે છે ને થોડા પંખો બંધ કરવો છે. મિત્રો જો હવે આપણે આ ત્યાં દબાવી રાખજો. પાછો બીજો ચીરો આવી રીતે મૂકીએ છીએ જીરું જો આવી રીતે, એટલે પછી આની મસ્ત ડિઝાઇન તૈયાર થઈ જાય. અત્યારે મમ્મી જો મોટા મોટા ટેપા લે ટેમ્પરરી, કે આ વિખાય નહીં ને એટલા સારું, હા એટલે ને મોટા મોટા ટેપા લઈ લેવાના ટેમ્પરરી, કે ચીરો આપણો ઉડે નહીં, એમ કે નકર ચીરો પછી ઉડી જાય પવનનો. જાય તો પછી ના મેળા. એટલે એને મોટા મોટા ટેપા લેવાના. એટલે જે લોકો કરતા હશે એને ખ્યાલ હશે કે આવી રીતે આપણે મોટા મોટા લઈ લઈએ ને ટેપા તો ઉડે નહીં. મિત્રો આ ગોદડું કેવું બનશે ને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને મમ્મીએ ખૂબ જ મહેનત કરી છે ગોદડા માટે. ગોદડા કોઈ વાપરતું નથી, પણ કે આપણે બનાવો છે વ્લોગ, એટલે મેં કીધું તો ચાલો આપણે બનાવીએ કલરિંગ ગોદડું. અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખું અત્યારે યુટ્યુબમાં કોઈએ નહીં બતાવ્યું હોય કેવી રીતે બનાવે છે. અમે તમને આખું સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું છે, બધી પહેલેથી લઈને છેલ્લા સુધી મિત્રો. એટલે વિડીયો લાંબો થઈ ગયો હોય તો બી તમે આખો જોજો. મિત્રો જો મમ્મીએ આ બીજી ડિઝાઇન મૂકી દીધી છે અત્યારે. હવે બપોર પછી પાછી ડિઝાઇન પાડી છે એમાં ને એમાં. હવે એમાં ને એમાં જે બીજી ડિઝાઇન પાડશે. પહેલાં આપણે જ્યાં મોટા મોટા ટેબલ લઈ લીધા હતા એટલે વિખાય નહીં. હવે ચાલુ જ છે એટલે મમ્મી લે જ છે એવી રીતે. પછી વારી વારી કરતું જવાય. આપણે મોટા મોટા ટેબા લીધા છે એટલે મિત્રો આ છે ને આપણે વિખાય નહીં એટલા માટે. એટલે મમ્મી જો ગોદડું બનાવે છે. મિત્રો જો મમ્મી આવી રીતે આ ડિઝાઇન બનાવે છે. એટલે મિત્રો મમ્મીએ આ ગોદડું બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. તો મિત્રો આ મહેનતને સફળ બનાવજો અને વ્લોગને પૂરો જોજો અને વિડીયોને ખૂબ વાયરલ કરજો, એટલે મમ્મીને મજા આવી જાય એની મહેનત જે છે. મિત્રો મમ્મી જો આપણે ગોદડા માટે છે ને ઓલા ફૂલ બનાવે છે, એ ફૂલ વેતરવાના છે, બરાબર ને માં? એટલે જો હવે ફૂલ વેતરે છે મમ્મી, કે આપણે હજી ગોદડામાં ઉપર આ ચીટકી બનાવવાની છે ને જે, એટલે તમને બતાવી દઉં કે કેવી રીતે મમ્મી બનાવે છે ને એ. મિત્રો આ વિડીયોમાં મમ્મીએ ખૂબ મહેનત કરી છે, એટલે વિડીયોને વાયરલ કરજો તો મમ્મીની મહેનત લેખે લાગે. અને મમ્મી તમને સ્ટેપ બાય સ્ટેપ બધું આખું ગોદડું બતાવ્યું છે મિત્રો. જો આવી રીતે મમ્મી વેતરે છે આ, એટલે હર સરખી એક ડિઝાઇન મસ્ત થઈ જશે. મિત્રો જો આપણે આજે કટિંગ કર્યું છે એનું આપણે ત્રણ આવી રીતે ડિઝાઇન બનાવી છે. એટલે ફાઇનલ ગોદડું આપણું છે ને આવું મસ્ત દેખાશે મિત્રો. એટલે જો મિત્રો કોઈ આવું કોઈને ગોદડું બનાવવું હોય ને તો અમને કમેન્ટ કરજો, અમે તમને રિપ્લાય કરીશું. અને મમ્મી આવું તમારા માટે ગોદડું બનાવી દેશે ડિઝાઇનવાળું. મિત્રો આ મમ્મીને 2 દિવસ લાગ્યા છે બનાવતા, એટલે એને સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. કેમ કે અમે કંઈક નવા નવા વિડીયો લાવશું અને મમ્મી પોતાના ગીત ભજન કીર્તન મૂકે છે. મિત્રો તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. અને વિડીયો જો લાંબો થઈ ગયો છે પણ તમે જોજો તો તમને મજા આવશે ગોદડું કેવી રીતે બનાવે છે એ. મિત્રો હવે આપણે ફાઇનલ ગોદડું બની જશે એટલે આપણે એને સાંજે બની જશે જ આવી રીતે. એટલે આ ટેમ્પરરી મમ્મી આવી રીતે ગોઠવી દે પછી પવનના વિખાઈ ન જાય એટલા માટે. મિત્રો જો મમ્મી આવી રીતે આ ફૂલ બનાવે ડિઝાઇન, આ ડિઝાઇન આવી રીતે થઈ ગઈ છે ત્યાં કમ્પ્લીટ. અને હવે એક આ બાકી છે એટલે હવે બી હમણાં બની જશે.
પછી આપણું આ ડિઝાઇનવાળું ગોદડું કમ્પ્લીટ થઈ જશે આખું. તો મિત્રો તમને આ વ્લોગ આખો કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. મિત્રો જે આ મમ્મીનું ફાઇનલ ગોદડું આપણે તૈયાર થઈ ગયું છે ડિઝાઇનવાળું, એટલે જે આ મમ્મીએ બનાવી નાખ્યું છે. તમારે આ ગોદડું તમને કેવું લાગ્યું છે કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે એવા જ નવા નવા ગોદડાના વિડીયો લાવીશું મિત્રો. હજી જે બીજા 4 બનાવવાના છે, એટલે અલગ અલગ જાતના અને નવી નવી ડિઝાઇનવાળા. એટલે મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ગોદડું કેવું તમને લાગે છે. તો મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય દ્વારકાધીશ મિત્રો.